હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું બ્લાઉઝની દોરી અને સાથે લટકણ। તો આ રીતે આપણે દોરી બનાવી લેશું। ધ્યાન રાખવાનું છે કે દોરી નજીકથી ને સિલાઈ મારવાની, બહુ દૂર સિલાઈ મારીએ તો પછી દોરી છે ને તે બહુ મોટી થઈ જાય, એટલે આ રીતે આપણે સિલાઈ મારી દેશું। જે વતનું કાપડ હશે બધું કટિંગ કરી દઈશું આ રીતે। હવે આપણે દોરીને પલટાવી લેશું। એના માટે આપણે સોય લીધી છે, જે મશીનમાં ભરાવી છે એ સોય લીધી છે, અને એની અંદર દોરો પરોવીને પાછળ ગાંઠ મારી દેવાની છે। અને આ રીતે કાપડની અંદર સોય પરોવી અને દોરાની અંદર આંટી મારીને આપણે સોયને એક ગાંઠ મારી લેવાની છે આ રીતે। આ રીતે આપણે સોયને પરોવી અને દોરીને પલટાવી લેશું। આ રીતે આપણે દોરીને પલટાવી લેશું તો આપણી દોરી બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે બનાવીશું લટકન। તો એના માટે અમે 4.5 ઇંચ બંને સાઈડ એવી રીતે આપણે કટકો કટિંગ કરી લેવાનું છે કાપડ, અને આ રીતે આપણે ફોલ્ડ કરી અને આ રીતે દોરી મૂકી અને આ રીતના આપણે સિલાઈ મારી લઈશું। એક્સ્ટ્રા કાપડ છે આપણે કટિંગ કરી નાખશું। આ રીતે આપણે ફોલ્ડ કરી બંને સાઈડથી અને ઉપર સિલાઈ મારી લેશું। એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી લેશું। તો આપણું લટકન બની ને કમ્પ્લીટ થઈ ગયું છે। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। જય શ્રી કૃષ્ણ।